નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું હિતેશ જાદવ। મારી યુટ્યુબ ચેનલ પર ફરી એકવાર સ્વાગત છે। આપણે શીખી રહ્યા છીએ પ્રકરણ નંબર 2 બહુપદીઓ। આ પ્રકરણ અંતર્ગત આપણે સ્વાધ્યાય 2.4ના દાખલાઓની સમજૂતી મેળવી રહ્યા છીએ, જેમાં અત્યાર સુધી આપણે સ્વાધ્યાય 2.4ના પ્રશ્ન 1થી પ્રશ્ન 8 સુધીના દાખલાની સમજૂતી મેળવી ચૂક્યા છે। હવે આગળના પ્રશ્નોની સમજૂતી મેળવીએ, જેમાં સૌપ્રથમ પ્રશ્ન નંબર 9, જેમાં ચકાસવાનો દાખલો છે। આ નિત્યસમ પર આધારિત જ દાખલો છે। અહીં એક નિત્યસમ છે જેની ચકાસણી કરવાની છે, અને નિત્યસમ આ મુજબ છે: x નો ઘન વત્તા y નો ઘન બરાબર કૌંસમાં x વત્તા y, બીજા કૌંસમાં x નો વર્ગ માઇનસ xy વત્તા y નો વર્ગ। ફરીથી બંને પદ ઘનવાળા છે, એટલે x નો ઘન વત્તા y નો ઘન બરાબર પહેલા કૌંસમાં x વત્તા y, ત્યારબાદ બીજા કૌંસમાં પહેલા પદનો વર્ગ એટલે કે xનો વર્ગ, ત્યારબાદ માઇનસ xy એટલે x અને yનો ગુણાકાર, અને ત્યારબાદ બીજા પદનો વર્ગ એટલે yનો વર્ગ। હવે આ દાખલા ગણવા માટે આ નિત્યસમ પણ ઉપયોગી બનશે, તો આ નિત્યસમની ખાલી ડાય પણ અહીં સમજાવું છું તમને। આપણો નિત્યસમ છે xનો ઘન વત્તા yનો ઘન, એટલે બંને પદ પૂર્ણ ઘન છે, તો નિત્યસમ આપણે આ રીતે લખીશું: કૌંસનો ઘન વત્તા કૌંસનો ઘન, ત્યારબાદ એનો જવાબ, જેમાં પહેલો એક કૌંસ નાનો આવશે એમાં પ્લસ, અને બીજા મોટા કૌંસમાં ફરી એક ડાય આવશે કૌંસનો વર્ગ માઇનસ 2 કૌંસ અને વત્તા કૌંસનો વર્ગ। અહીં પહેલા પદમાં આવશે x, બીજા પદમાં y, એટલે પહેલા કૌંસમાં x, બીજામાં y। એ જ રીતે અહીં નાના કૌંસમાં પહેલે આવશે x, પછી y, એ જ રીતે અહીં x, 2 કૌંસ છે તો x અને y, અને અંતિમ પદ આવશે y। આ જ નિત્યસમમાં જો અહીંયા પ્લસની જગ્યાએ માઇનસ હોય તો નિત્યસમમાં ફેરફાર થશે। સૌપ્રથમ અહીં ચકાસણીનો દાખલો છે, અને તમને ખ્યાલ છે કે ચકાસણી એટલે સાબિત કરોના દાખલા કે જેમાં રકમમાં ડાબી બાજુ અને જમણી બાજુ આ રીતે આપેલ હોય, તો તમારે ડાબી બાજુની રકમનું સાદુરૂપ આપીને જવાબ તરીકે જમણી બાજુ લાવવો, અથવા જમણી બાજુને રકમ તરીકે લઈને ડાબી બાજુ, એટલે કે ટૂંકમાં બંને બાજુનો જવાબ સરખો આવે એ રીતે ગણતરી કરવી। તો આપણે અહીં ચકાસણી કરવા માટે સૌપ્રથમ જમણી બાજુથી શરૂ કરીશું। તો આપણી જમણી બાજુ શું છે? તો જમણી બાજુ આપણને 2 કૌંસ છે, એક કૌંસમાં x વત્તા y, અને બીજા કૌંસમાં છે xનો વર્ગ માઇનસ xy વત્તા yનો વર્ગ। તો તમને ખ્યાલ જ છે કે જ્યારે 2 કૌંસ બાજુમાં આવે તો એ બંને કૌંસ વચ્ચે ગુણાકારનો સંબંધ છે, તો આપણે આ બંને કૌંસનો ગુણાકાર કરીશું। હવે ગુણાકાર કઈ રીતે થશે? તો તમે જોશો કે પહેલા કૌંસમાં 2 પદ છે, આ બંને પદને વારાફરતી આ બીજા સંપૂર્ણ કૌંસ સાથે ગુણવાનું છે, તો આપણે ગુણાકાર આ રીતે કરી શકીએ। સૌપ્રથમ પહેલા કૌંસનું પહેલું પદ લઈશું x, અને એની બાજુમાં આપણો આ જે બીજા નંબરનો કૌંસ છે એ જેમનો તેમ લખીશું, એટલે કે આપણે પહેલા પદને કૌંસ સાથે ગુણતા છે। હવે આપણે બીજું પદ લેશું, એ છે પ્લસ y, અને ફરીથી આપણે આ જે બીજો કૌંસ છે xનો વર્ગ માઇનસ xy વત્તા yનો વર્ગ, તેને આપણે કૌંસમાં મૂકીશું। અને હવે કૌંસની બહાર x છે તો xને કૌંસના દરેક પદ સાથે વારાફરતી ગુણીશું। સૌપ્રથમ xને xના વર્ગ સાથે ગુણીશું તો આપણને મળશે xની 3 ઘાત, એટલે કે xનો ઘન, ત્યારબાદ માઇનસ, હવે xનો ગુણાકાર xy સાથે કરીશું તો બહાર x છે ને અંદર x છે, એટલે xનો વર્ગ અને સાથે આવશે y, ત્યારબાદ વત્તા xનો ગુણાકાર y વર્ગ સાથે કરતાં આપણને મળે છે x yનો વર્ગ। હવે વત્તા, હવે કૌંસની બહાર y છે તો yને કૌંસ સાથે ગુણીએ। સૌપ્રથમ y ગુણ્યા xનો વર્ગ, તો આપણે એને xનો વર્ગ y આ રીતે લખી શકીએ, ત્યારબાદ માઇનસ y ગુણ્યા xy, તો એ થશે x yનો વર્ગ, અને છેલ્લે y ગુણ્યા yનો વર્ગ, તો એ થશે yની 3 ઘાત। અને હવે સજાતીય પદ તમે જોઈ શકો કે xનો વર્ગ y અને xનો વર્ગ y આ સજાતીય પદ છે, પરંતુ અહીં xનો વર્ગ y છે એનું ચિહ્ન માઇનસ છે, અને અહીં જે xનો વર્ગ y છે એનું ચિહ્ન પ્લસ છે, તો પ્લસ માઇનસ પદો દૂર થશે, કારણ કે એનું સાદુરૂપ આપતા જવાબ 0 મળે છે, તો આપણે સીધું એને આ રીતે કેન્સલ કરીશું। એ જ રીતે પ્લસ xyનો વર્ગ અને માઇનસ xyનો વર્ગ આ પણ સજાતીય પદ છે, પણ એકનું ચિહ્ન પ્લસ ને બીજાનું ચિહ્ન માઇનસ છે,
તો એને પણ આપણે કેન્સલ કરીએ. તો હવે બાકી વધેલા પદો કયા છે? તો આપણી પાસે બાકી વધેલા બે પદો છે. એક છે એક્સનો ઘન અને બીજું છે વત્તા વાયનો ઘન. અને તમે જોઈ શકો કે આ એક્સનો ઘન વત્તા વાયનો ઘન એ જ આપણી ડાબી બાજુ છે. આમ આપણે જમણી બાજુથી શરૂ કર્યું અને સાદુરૂપ આપતા આપણને જવાબમાં ડાબી બાજુ મળ્યું. એમ કહી શકાય કે જમણી બાજુ અને ડાબી બાજુ સરખી છે. એટલે કે આ નિત્યસમની આપણે આ રીતે ચકાસણી કરી. આગળ વધીશું. દાખલા નંબર 2 જેમાં નિત્યસમની ચકાસણી કરવાની છે એમાં માઇનસવાળો નિત્યસમ છે. અહીં પણ આપણે એ જ રીતે કરીશું. જમણી બાજુથી આપણે શરૂ કરીશું. જમણી બાજુ છે આપણી કૌંસમાં એક્સ માઇનસ વાય, બીજા કૌંસમાં એક્સનો વર્ગ પ્લસ એક્સ વાય વત્તા વાયનો વર્ગ. અહીં પણ આપણે આ બંને કૌંસનો ગુણાકાર કરીશું અને આપણો જવાબ ડાબી બાજુ એટલે કે એક્સનો ઘન માઇનસ વાયનો ઘન આવવો જોઈએ. તો સૌપ્રથમ પહેલા કૌંસનું પહેલું પદ એક્સ અને ત્યારબાદ બીજો કૌંસ આપણો એક્સનો વર્ગ વત્તા એક્સ વાય વત્તા વાયનો વર્ગ. ત્યારબાદ બીજું પદ માઇનસ વાય અને કૌંસમાં છે એક્સનો વર્ગ વત્તા એક્સ વાય વત્તા વાયનો વર્ગ. અને હવે આપણે ગુણાકાર કરીશું. એક્સ ગુણ્યા એક્સનો વર્ગ તો એ થશે એક્સની 3 ઘાત. ત્યારબાદ એક્સનો ગુણાકાર એક્સ વાય સાથે તો એ થશે એક્સનો વર્ગ વાય. ત્યારબાદ એક્સનો ગુણાકાર વાય વર્ગ સાથે એટલે એક્સ વાયનો વર્ગ. એ જ રીતે હવે વાયનો ગુણાકાર કૌંસ સાથે કરીએ. વાય ગુણ્યા એક્સ વર્ગ એટલે એ થશે એક્સનો વર્ગ વાય. વાય ગુણ્યા એક્સ વાય તો એ થશે માઇનસ એક્સ વાયનો વર્ગ. અને વાયને વાયના વર્ગ સાથે ગુણીએ તો માઇનસ વાયની 3 ઘાત. અહીં પણ સજાતીય પદો આપણે જોઈએ તો આ એક્સનો વર્ગ વાય અને એક્સનો વર્ગ વાય. અહીં એક્સનો વર્ગ વાય પ્લસ છે ને અહીં એક્સનો વર્ગ વાય માઇનસ છે તો એને આપણે કેન્સલ કરીશું. એ જ રીતે પ્લસ એક્સ વાયનો વર્ગ અને માઇનસ એક્સ વાયનો વર્ગ એ પણ કેન્સલ થશે. તો બાકી વધશે કયા પદો? એક્સનો ઘન માઇનસ વાયનો ઘન અને એ આપણા રકમની ડાબી બાજુ છે. આમ અહીં પણ જમણી બાજુથી શરૂ કરતાં આપણને જવાબમાં ડાબી બાજુ મળે છે. આમ ડાબી બાજુ અને જમણી બાજુ બંને સરખી થાય છે. એટલે આ રીતે આપણે નિત્યસમની ચકાસણી કરી. આ બંને નિત્યસમ ઘનના નિત્યસમ છે જેમાં એક પ્લસવાળો અને એક માઇનસવાળો નિત્યસમ છે. આગળ વધીએ. હવે પ્રશ્ન નંબર 10 જેમાં અવયવ પાડવાના છે ને એ અવયવમાં આપણે પ્રશ્ન 9માં જે નિત્યસમ શીખ્યા એ નિત્યસમનો જ ઉપયોગ આપણે કરીશું. સૌપ્રથમ પહેલો દાખલો છે 27 વાયનો ઘન વત્તા 125 ઝેડનો ઘન. તેમાં આપણે જે પહેલો નિત્યસમ શીખ્યા એક્સનો ઘન વત્તા વાયનો ઘન એ નિત્યસમનો ઉપયોગ કરીશું. અને બીજો દાખલો 64 એમનો ઘન માઇનસ 343 એનનો ઘન. તો તેમાં આપણે એક્સનો ઘન માઇનસ વાયના ઘનનો નિત્યસમનો ઉપયોગ કરીશું. સૌપ્રથમ આપણે પહેલા દાખલાની સમજૂતી મેળવીએ. રકમ છે આપણી 27 વાયનો ઘન વત્તા 125 ઝેડનો ઘન. હવે અહીં નિત્યસમ સૂત્રનો ઉપયોગ કરવા માટે આપણે પહેલાં ખાલી ડાયનો ઉપયોગ કરીશું. આપણે ખાલી ડાય છે કૌંસનો ઘન વત્તા કૌંસનો ઘન. ત્યારબાદ એક નાનો કૌંસ જેમાં વચ્ચે પ્લસનું ચિહ્ન આવશે અને મોટા કૌંસમાં ફરી આપણે ખાલી નિત્યસમ આ રીતે લખશું કૌંસનો વર્ગ માઇનસ 2 કૌંસ અને વત્તા કૌંસનો વર્ગ. અને હવે આપણે ખાના ભરીશું. સૌપ્રથમ અહીં તમે જોશો તો પહેલું પદ 27 વાયનો ઘન છે. તો 27 એ 3નો ઘન છે અને સાથે વાય છે તો આપણે પહેલા કૌંસમાં લખીશું 3y. આ 3y આપણે 3 જગ્યાએ લખીશું. 3y અહીં પણ 3y થશે અને અહીં પણ 3y થશે. અને એ જ રીતે હવે બીજું પદ 125 ઝેડનો ઘન. તો 125 એ 5નો ઘન છે અને સાથે ઝેડ એટલે 5 ઝેડ આખા કૌંસનો ઘન. તો બાકીના ખાના જે બાકી છે એમાં આપણે લખીશું 5 ઝેડ. અને હવે આપણે સાદુરૂપ આપીશું એટલે જવાબ મળશે. પહેલા કૌંસમાં 3y વત્તા 5 ઝેડ તે જેમના તેમ જ રહેશે. અને બીજા કૌંસમાં 3y આખાનો વર્ગ તો 3નો વર્ગ થાય છે 9 ને સાથે y એટલે જવાબ આવશે 9yનો વર્ગ માઇનસ અહીં બંને કૌંસનો ગુણાકાર થશે 3y ગુણ્યા 5z તો 3 × 5 = 15 અને પાછળ આવશે yz અને વત્તા
5z આખા કૌંસનો વર્ગ, તો 5નો વર્ગ થાય છે 25 અને સાથે આવશે ઝેડનો વર્ગ, એટલે આપણો જવાબ થશે 3y વત્તા 5z બીજા કૌંસમાં 9yનો વર્ગ ઓછા 25yz વત્તા 25zનો વર્ગ। આ જ રીતે હવે આપણે બીજા દાખલાની સમજૂતી મેળવીએ। આપણા બીજા દાખલાની રકમ છે 64m નો ઘન માઇનસ 343 n નો ઘન। અહીં તમે જોશો તો બંને પદ પૂર્ણ ઘન છે। આપણી ખાલી ડાય તે આ રીતે છે, કૌંસનો ઘન માઇનસ કૌંસનો ઘન। અહીં માઇનસવાળા નિત્યસમનો ઉપયોગ કરીશું, એટલે પહેલા કૌંસમાં માઇનસની નિશાની આવશે, ત્યારબાદ બીજા કૌંસમાં થશે કૌંસનો વર્ગ વત્તા 2 કૌંસ અને વત્તા કૌંસનો વર્ગ। અને હવે આપણે ખાના ભરીશું। 64m નો ઘન, તો 64 એ 4નો ઘન છે, 4 ગુણ્યા 4 ગુણ્યા 4 કરો તો 64 આવે અને સાથે m એટલે અહીં થશે 4m। એ જ રીતે 343, તો 343 એ 7નો ઘન છે અને સાથે n છે એટલે 7n। અને હવે આપણે ખાના ભરીશું। અહીં પહેલા કૌંસમાં આવશે 4m, એની બાજુમાં આવશે 7n। એ જ રીતે બીજા કૌંસમાં પહેલા કૌંસમાં આવશે 4n, ફરી પાછા 2 કૌંસ છે તો એક કૌંસમાં આવશે 4n, બીજા 4m, અહીં બધે m આવશે મિત્રો, અને બીજા કૌંસમાં થશે 7n। એ જ રીતે અહીં બીજા કૌંસમાં 7n। અને હવે સાદુરૂપ, પહેલા કૌંસમાં 4m માઇનસ 7n જેમના તેમ રહેશે, અને બીજા કૌંસમાં 4m આખા કૌંસનો વર્ગ, તો 4નો વર્ગ 4 ગુણ્યા 4 તો એ થશે 16 એટલે 16m નો વર્ગ વત્તા, હવે આ બંને કૌંસનો ગુણાકાર, તો 4 ગુણ્યા 7 એટલે 7 ચોક થાય છે 28 અને પાછળ આવશે mn, અને વત્તા 7n આખાનો વર્ગ, તો 7નો વર્ગ થાય છે 49 અને સાથે આવશે n નો વર્ગ, એટલે આપણો જવાબ આવે છે 4m માઇનસ 7n અને બીજા કૌંસમાં 16m નો વર્ગ વત્તા 28mn વત્તા 49n નો વર્ગ। આમ અહીં આપણે xનો ઘન વત્તા yનો ઘન તેમજ xનો ઘન માઇનસ yનો ઘન આ બે નિત્યસમ પર આધારિત આ બંને દાખલાની સમજૂતી મેળવી। 9મા પ્રશ્નમાં આપણે આ નિત્યસમની ચકાસણી કરી અને તેના આધારિત આ દાખલાની આપણે સમજૂતી મેળવી। હવે પછીના ભાગમાં આપણે આગળના દાખલાઓની પણ સમજૂતી મેળવીશું, એટલે જોડાતા રહો અને સતત અપડેટ માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી તમે અગત્યના વિડીયોની માહિતી તમને ઝડપથી મળી રહે। થેન્ક યુ।